અને સમાચાર પર નજર કરીએ ઊંઝા માર્કેટ યાર્ડમાં વરિયાળીમાં તેજી જોવા મળી રહી છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં 1500 થી 2000 બોરીની આવક નોંધાઈ છે। ગત વર્ષે બોરીની આવક 1200 રૂપિયા નોંધાઈ હતી, જે વરિયાળીનો હાલમાં ભાવ 1800 રૂપિયા મળી રહ્યો છે। ભાવ વધારાને કારણે ખેડૂતો અને વેપારીઓ ખુશીની માહોલમાં છે। આ વર્ષે વાતાવરણમાં પલટો અને ઓછી આવકના કારણે ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં મહેસાણા જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાના તેમજ આબુ રોડ રાજસ્થાનથી ખેડૂતો વરિયાળી વેચવા માટે અહીં આવી રહ્યા છે અને સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આબુ રોડની અને દેશી આજુબાજુ લોકલ ગામડાની બધી થઈને 1400 થી 1500 બોરીની આવક નોંધાઈ રહી છે। હાલ ભાવ શું બોલાઈ રહ્યો છે? હાલ ભાવ ગયા વર્ષ કરતાં ઘણો સારો છે। ગયા વર્ષે હલકા અને મીડિયમ માલોના 1200 થી 1500ના ભાવ હતા, જે ચાલુ વર્ષે 1800 થી 2200 સુધીના ભાવ છે। और 5 बोरी लेना है છે ભાવ ગઈ સાલથી આપણે હારા છે। ગઈ સાલ 3000 રૂપિયા હતા, આ સાલ 3500 રૂપિયા 3600 રૂપિયા ભાવ પડે છે। ખેડૂતોમાં બહુ ખુશી છે, ભાવ સારા મળ્યા છે। ગુજરાતમાં ખેડૂતો દિવસે ને દિવસે ખેતીમાં અવનવા પ્રયોગો કરી સફળ ખેતી કરતા થયા છે, જેનું એક ઉદાહરણ રાજકોટના ખેડૂતે પૂરું પાડ્યું છે। ધોરાજીમાં ખેડૂતે ગુજરાતમાં અશક્ય એવી ચંદનની ખેતી કરી બતાવી છે। 55 વર્ષના ભગવાનજીભાઈ ચવાડિયા ટેકનોલોજીના માધ્યમથી યુટ્યુબ પર એક વિડીયોથી પ્રેરિત થઈ નવી માહિતી મેળવી ચંદનની ખેતી કરી છે। ભગવાનજીભાઈએ આજથી 4 વર્ષ પહેલા 1 એકર જમીનમાં ચંદનના વૃક્ષનું વાવેતર કર્યું। તેમણે માત્ર 120 રૂપિયાના ભાવે ચંદનનો એક છોડ લીધો હતો અને અંદાજિત 600 જેટલા છોડ તેમણે ખેતરમાં વાવ્યા હતા। આજે 4 વર્ષ સુધી તેની સારી રીતે માવજત કરીને તે ખૂબ મોટા થઈ ગયા છે। આ સાથે ભગવાનજીભાઈ અન્ય ખેડૂતોને પણ ચંદનનું વાવેતર કરવા માટે માહિતી પૂરી પાડે છે। સાથે જ સરકાર પણ ચંદનની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે। ભગવાનજીભાઈએ કરેલા ચંદનના વાવેતરથી ભવિષ્યની આવક નોંધાવી લીધી છે, જે માત્ર થોડા રોકાણે લાખોનો નફો કરશે। આ બધા યુટ્યુબ ઉપર વિડીયા જોઈ અને મને એમ થયું કે આ ચંદન વાવ્યા જેવું છે, એટલે એક છોડની કિંમત 120 રૂપિયા લેખે આવી છે અને અઢી વીઘામાં મેં આ વાવેતર કરેલ છે। એમાં 600 છોડ વાવેલ છે 8 બાય 8 ને છેટે। રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતા, અમે છાણિયું ખાતર ને ગૌમૂત્ર ને જીવામૃત ને એનો જ ઉપયોગ કર્યો છે। અને બીજું કોઈ આમાં ખર્ચ નથી। 1-2 વર્ષ આ જે વૃક્ષની ઉજેર થઈ જાય ત્યાં સુધી જ આને દેખભાળ કરવી પડે છે, પછી બાકીના વર્ષ એમને જ થઈ જાય છે। એટલે અંદર ચણા કે ઘઉં કે બાજરો કે કપાસ વાવે તો વર્ષે 20,000 રૂપિયા લેખે 10 વીઘાના અંદર 2 લાખ રૂપિયા થાય, તો 2 લાખ તો 20 વર્ષે કેટલા થાય? 40 લાખ રૂપિયા। તો 40 લાખના સામે 150 લાખ રૂપિયો ચંદન અંદર વધે, તો ખેડૂતે ભવિષ્યના અંદર એટલી પોતાની પ્રોવિડન્ટ ફંડના અંદર છે, બેંકના અંદર છે, કોઈ પોતાના ગમે તે ખાતા મૂક્યા એટલો રૂપિયો ન થાય। એટલે ભવિષ્યના અંદર ચંદનનું વાવેતર કરવાથી એક સાથે મૂડી પાછી મળે। અમદાવાદના બીજા મેડિકલ કોલેજના જ રેસિડેન્ટ ડોક્ટર્સે છેલ્લા 3 મહિનાથી ડોક્ટર કમલેશ ઉપાધ્યાય મળતા માનસિક ત્રાસથી કંટાળ્યા છે। આ જ સંદર્ભે આજે ચોથા દિવસે પણ તબીબો દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે। રેસિડેન્ટ તબીબો ડોક્ટર કમલેશ ઉપાધ્યાયને તેમના પદ પરથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે, જેને લઈને તેમણે આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરી। તબીબોએ ચીમકી આપતા જણાવ્યું છે કે માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન યથાવત રહેશે।